તો હેલો ફ્રેન્ડ્સ, તો જો તમે અમારા ઘરે પ્લમ્બરિંગ શું કહેવાય, પ્લમ્બરિંગ આવ્યા છે. હાથે ફિટિંગ કરે છે. તમે જોઈ શકો છો. એ કાટ રહે બાપ દીકરી બે હાથે પ્લમ્બરિંગનું કામ કરે ને જ્યારે કમ્પ્લેટ ફિટિંગ થઈ જશે ને ત્યારે હું તમને બતાવીશ કે શેનું ફિટિંગ કરે છે. તમે જો હું તમને બતાવું તો આ જો નિસણી બાજુમાંથી લઈ આવ્યા છે સાઈડથી. અને જો તમે અડધું અહીંયા પહોંચી ગયું છે અને થોડું કામકાજ ચાલે છે. બાકી પૂરું થશે પછી બતાવશું. તો ચાલો. અને જો કંઈક ટ્યુબ લગાડી છે. જો અને બધું જાતે કામ આવડે અને પ્લમ્બરિંગનું પણ આવડે છે. બધું કામ ફાવે છે ને ફિટિંગ થઈ જાય પછી તમે જો એનું પ્લમ્બરને બોલાવવો ન પડે. તમે જોઈ શકો છો. એને અહીંયા કંઈક જોડવાનું છે. હવે જોઈએ આપણે. તો ચાલો એ નિહાળીએ સડે. અને વિભુબેન એની મદદ કરે છે. જુઓ તમે, કારીગર જુઓ તમે. આ પ્લમ્બર છે. પ્લમ્બરે શું કામ કરે એવું કામ કરે. અને અમારું માન્યાબેન રોવે છે. તો જવું પડશે. જો પ્લમ્બરિંગ કંઈક ટ્યુબ લગાડે પાછા અહીંયા હો. આપણે ઝૂમ કરીને બતાવશું. જો એને ટ્યુબ લગાડતા આવડે. તો જો આવું કંઈક છે. જુઓ તમે એનું ફિટિંગ જુઓ તમે. અને શેનું ફિટિંગ કરે છે ને એ સસ્પેન્સ છે. થોડુંક આપણે સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ આવશે પછી આપણે કહેવામાં આવશે. તો એટલું એને જોડી દીધું છે. ચાલો જોઈએ પછી આગળ. આવું કંઈક ક્લેપ લગાડવાનો છે. પ્લાનિંગ કરે છે. આવી રીતના કંઈક છે. વસ્તુ જો એને રમકડા બધા લાવ્યા. ટોટલિંગ રમકડા. પ્લમ્બર એટલે પ્લમ્બરે શું કામ કરે એવું લે. જોઈ શકો છો તમે. લે જા. તો અહીંયા એક ક્લેપ મારવાનું છે. ક્લેપ મારે છે. કેસ થઈ ગયું. Yes, yes. जब जब दुनिया में आए. જો તમે પ્લમ્બર સાહેબ. અને અહીંયા અમારા પ્લમ્બર જો રમી રહ્યા છે. ઓય નિધિબેન આવી ગયા. તો જો આ રમેશ એને ઉતા ગમતું નથી કા. આ છે ને એને કંઈક ખોળ વહી જાય છે. હા ખમો લઈ લો. ચા એટલો લાઈનનો કટકો કરી દો.
જો તમે પ્લમ્બરનું કામ હજી સારું છે. તમે રમકડાને નવા કાંઈક રમકડા કીધા છે. હા તો વિભો આ બાજુ મને દેખાય એમ કે નહીં. અહીંથી અહીંયા વાલ લગાડે છે ને અહીંથી અહીંયા વાલ લગાડે છે. પ્લમ્બરિંગનું કામ તમે જોરદાર જોઈ શકો છો. જો પ્લમ્બરને બોલાવ્યો હોય ને તો એને આખો દિવસ થાય અને 1000 રૂપિયા મજૂરી લે જાય. પ્લમ્બરનું કોઈ પણને કામ હોય તો તમે કહી શકો છો. પ્લમ્બરનો કોન્ટેક્ટ નંબર તમને મળી જશે. જુઓ તમે અને ફિટિંગ થશે ને ત્યારે હું તમને એક વખત આપણે એનો વિડીયો બનાવશું જોરદાર. તો તમે જોઈ શકો વાલ અહીંથી અહીંયા ફિટ કરે છે. કમ્પ્લીટ થઈ જશે ને પછી આપણે બતાવશું. અને વળી સાથે એ ગુંદરને ટ્યુબને આ તેને લગાડતા જાય છે. તો આવું કંઈક છે. સાહેબને ઓલરેડી બધું કામ આવડે છે પ્લમ્બરિંગનું, કોઈ લાઇટ ફિટિંગ. તો જે કોઈની ફિટિંગ આ તે કરાવવું હોય તો તમે કરાવી શકો છો. જો તમે વાલના રમકડા એને આપણે દસ હવે કાંઈ હળ ન ઉજે એવા ફિટ કર્યા છે. હજી તમે જુઓ તમે હજી અહીંયા કંઈક લગાડે છે. જુઓ તમે જોઈ શકો છો. જુઓ તમે નળ પણ ફિટ કરી દેશે. પછી ફિટ કરશું આપણે. ચાલો પહેલાં ટ્રાય કરી જોઈએ ક્યાં લગાડવાનું. તો તમે જોઈ શકો છો એ અહીંયા લગાડવાનું છે. તો તમે જુઓ એ બધું ક્યાં ફિટિંગ કરવી એને. જો અહીંયા કંઈક થોડાક જો આવી રીતના કંઈક થશે વાલ. એ પાછો જુઓ તમે અહીંયા પાછો નળ આવશે. વોશિંગ મશીન ફેન છે. જુઓ તમે પ્લમ્બર સાહેબ જે આ બાજુ જુઓ તો જો પ્લમ્બરનું કામ જુઓ તમે કેમ પણ ફિલ્ટરનું. તો કંઈક છે જોઈ શકો છો તમે. હશે વોશિંગ મશીનનો નળ. અહીંયા જુઓ તમે જે ફિલ્ટર બિલ્ટર આવશે થોડા ઘરના વાલા તે. ચાલો મળીએ પાછા. પ્લમ્બર સાહેબ પાછા અહીંયા કાંઈક કારીગરાઈ કરે છે. હવે ઉપર જે ટાંકો મૂક્યો છે ને એમાં પાણી ચડાવવા માટે હવે કંઈક આ ભૂંગળિયું જુઓ. ચાલો એ તો તૈયાર થઈ જાય પછી બતાવી પાછા. પ્લમ્બર પર ધાબા પર વહી આવ્યા જુઓ. અહીંયા કાંઈક કારીગરાઈ કરે છે. નળી નીચેથી લાવ્યા છે. આ ટાંકો જુઓ ધાબા પર એમ લાવ્યા નીચે પડ્યો હતો. આમાંથી અહીંયા જોડાણ કર્યું છે. જુઓ તમે નીચે ગયું છે. અહીંથી એટલો આ નળીનો કટકો નોઝરનો રહેશે. નળ આવી ગયા છે ને અહીંયા કનેક્શન ચડાવશું ને અહીંયા એટલે ધબ્બા ઉપર જશે અને ટાંકામાં જશે પાણી. નળ આવી ગયા. એક નળ છે ને સાહેબે જો અહીંયા ગોઠવી દીધો છે. આ કાલ ટી નહોતી મૂકી આજ મૂકી દીધી. તો જો આ કનેક્શન થઈ ગયું છે રેડી કમ્પ્લેટ અહીંથી અહીંયા સુધી. આ જો કંઈક સાટે અંધારું કેમ આવે છે.
તો સાહેબે જો તો સાહેબ જાય છે પાણી ચડાવવા માટે ને આપણે જોઈએ અહીંયા આવે છે પાણી. અહીં જો આ બધું એને હાથે ફિટિંગ કર્યું છે અને જોઈએ હમણાં પાણી અહીંયા આવશે. તો જો હમણાં પાણી સાહેબ ચડાવશે અહીંયા. જોઈએ આપણે પાણી અહીંયા આવે છે કે મિશન સક્સેસફુલ થાય યા पानी आ गया देखो साहिब का मिशन सक्सेसफुल. नीतू आ गया पानी देखो साहिब का मशीन देखो इसकी खुशी देखो पानी आ गया देखो घड़ी के जो प्लम्बर साहेबे जे मशीन આપણે શું કહેવાય પ્લમ્બર સાહેબે બધું કર્યું હતું ને કે ફિટિંગ સાથે તઈને મેચિંગ થઈ જાય કપડાં. પાણી આવ્યું એનું ખુશી જોવો તમે. ઓય જો મિશન સક્સેસફુલ. હાથે હવે અહીંથી નીચે પાણી જશે કાપી દઈ. તો ચાલો જો હવે ટાંકો ભરાઈ જાય એટલે નીચે પાણી આવશે અને આપણે વિડીયોને એન્ડ આપશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. જા બંધ છે દરવાજો. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. આવજો. અહીંયા પાણી આવી ગયો અહીંયા હાથ ધોવા માટે. ચાલો.